હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે આપણી ચેનલમાં લઈને આવ્યા છીએ એક નવું જ શાક, જે હેલ્ધી તો છે, એની સાથે સાથે ટેસ્ટી પણ બહુ જ બને છે ને યુનિક શાક છે। તો આજે આપણે બનાવવાના છીએ જે અળવી આવે છે, એની ગાંઠો જે આવે છે અળવીના પાંદાની, એ અળવીનું શાક બનાવવાના છીએ। તો ચાલો બનાવીએ અળવીના શાક। સૌથી પહેલાં આ રીતની જે અળવીની ગાંઠો આવે છે એ મેં લઈ લીધી છે, એને 3-4 પાણીએ ધોઈ એની છાલ ઉતારી લીધી છે અને ફરીથી મેં એને ધોઈ લીધી છે, કારણ કે આની અંદર માટી બહુ આવે એટલા માટે। તો મેં એને ધોઈ થોડું છાલ ઉતારી અને પાછી ફરીથી ધોઈ અને પાણી મૂકી અને બાફા મૂકી દીધી છે। 2 સીટી કરવાની છે। એ બફાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી દઈએ। તો મસાલામાં મેં એક વાટકીમાં 2 ચમચી દહીં લીધું છે, એની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને એની સાથે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે। આને આપણે એકદમ સરખી રીતે મિક્સ કરી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। અને તમે જોઈ શકો છો કે મેં બાજુમાં ડુંગળી અને ટમેટાં અને એની સાથે લીલા મરચાં સમારીને તૈયાર કર્યા છે। એની સાથે લસણને આદું પણ ખાંડીને તૈયાર રાખ્યું છે। તો આપણું તમે જોઈ શકો છો કે અળવી બફાઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે શાકના વઘારની તૈયારી કરી લઈશું। તો એના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે। કઢાઈની અંદર મેં તેલ લીધું છે। તેલ આપણું ગરમ થાય એટલે 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી તતડવા દેવાનું છે। અને આપણે રાઈને જીરું તતડી જાય એટલે આપણે એની અંદર જે ઝીણી સમારીને રાખેલી ડુંગળી છે એ ડુંગળી એડ કરી દેવાની છે। એને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાની છે અને એને સાંતળવાની છે। આપણે થોડી વાર માટે 2 મિનિટ માટે આપણે ડુંગળીને સરસ રીતે સાંતળી લેવાની છે। અને એની સાથે જ હું થોડી હિંગ એડ કરી દઈશ। આ શાકમાં આદુ અને હિંગ જરૂરથી વાપરવું। તો થોડી વાર સંતળ જાય પછી આપણે એની અંદર આદુ અને લસણની જે પેસ્ટ છે એ એડ કરી દઈશ, જેથી કરી એ પણ ડુંગળીની સાથે સંતળાઈ જાય અને કાચો ટેસ્ટ ન આવે એટલા માટે। તો હવે એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી અને થોડી વાર માટે સાંતળી લઈશું અને ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। તો તમને બતાવું કે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણી ડુંગળીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને સરસ સંતળાઈ ગઈ છે। તો હવે આપણે એની અંદર જે સમારીને રાખેલા ટમેટાં છે અને લીલા મરચાં એ એડ કરી દઈશું અને એની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, જેથી કરી આપણા ટમેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય અને ઝડપથી ચડી જાય એટલા માટે। તો આપણા ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થોડી વાર ચડવા દેવાના છે। તો થોડી વાર પછી આપણે જોઈ લઈશું કે આપણા ટમેટાં એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે આની અંદર મસાલો કરવાનો છે। તો આપણે જે દહીંમાં મિક્સ કરીને રાખેલો મસાલો છે એ મસાલો આપણે આની અંદર એડ કરી દેવાનો છે। અને એડ કરતી વખતે આપણે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે, નહીંતર આપણું દહીં ફાટી જશે એટલા માટે। તો એ મસાલો એડ કરી આપણે એને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે, જેથી કરી આપણું દહીં છે એ ફાટી ન જાય। એટલે જ્યાં સુધી બબલ ન થાય ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી। જો તમે એ રીતે નહીં કરો તો તમારું દહીં ફાટી જશે અને ગ્રેવી સારી નહીં થાય। તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે। તો થોડી વારમાં જ સરસ બબલ થવા માંડશે અને તેલ પણ છૂટું પડી જશે। તો તમને હું બતાવી દઉં કે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાં એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો, અને બબલ્સ પણ થવા લાગ્યા છે। તો હવે આપણે આની અંદર થોડી કસૂરી મેથી ટેસ્ટ શાકનો ટેસ્ટ વધારે સારો આવે એના માટે હું 1 ચમચી આ રીતે કસૂરી મેથી લઈ લઈશ। એને હાથથી આ રીતે મસળી આપણે એડ કરી દેવાની છે। અને એની સાથે જ આપણે શાકમાં ટમેટાં અને દહીં બંનેનો ઉપયોગ કર્યો છે, એટલા માટે શાકનું ટેસ્ટનો બેલેન્સ જળવાઈ રહે એટલા માટે આપણે થોડી ખાંડ એડ કરવાની છે। એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। અને હવે આપણે આની અંદર જે અળવી બાફીને સમારીને રાખી છે એ એડ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે રાઉન્ડ શેપમાં કાપી છે, તમે તમારે ચોઈસ પ્રમાણે સમારી શકો છો। તો હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું ગ્રેવીની અંદર અને થોડી વાર માટે આને થવા દઈશું। જો તમારે ડ્રાય શાક ખાવું હોય તો આને
2 મિનિટ માટે થવા દેવાનું અને આની અંદર પાણી એડ નહીં કરવાનું. તો આ રીતે ડ્રાય શાક પણ બહુ જ સરસ લાગે છે. અને જો તમારે ગ્રેવીવાળું એટલે કે રસાવાળું ખાવું હોય તો આની અંદર તમારે પાણી થોડું એડ કરી અને પછી એને થોડી વાર માટે ઉકળવા દેવાનું. તો એ ગ્રેવીવાળું પણ બહુ સરસ લાગે છે. તો આજે તો હું ગ્રેવીવાળું બનાવું છું. તો આપણું તેલ છૂટું પડી ગયું પછી હું એની અંદર થોડું પાણી એડ કરી દઈશ. તમારે જે રીતની ગ્રેવી રાખવી હોય એ રીતનું પાણી એડ કરવાનું. તો મેં થોડું પાણી એડ કરી દીધું છે અને હવે આને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું અને આ ટાઈમે તમારે મીઠું પણ ચેક કરી લેવાનું. જો તમને ઓછું લાગતું હોય તો એ એડ કરી દેવાનું. તો સરખી રીતે મિક્સ કરી આપણે આને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે. તો આ શાકને હું ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે ઉકળવા દઈશ, જેથી આપણી ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ બનીને તૈયાર થઈ જાય. તો 2 મિનિટ પછી આપણે આને ચેક કરી લઈશું. તો તમને હું બતાવી દઉં કે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે અને ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું ને તમને બતાવું કે એકદમ સરસ ઘટ્ટ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કલર પણ બહુ સરસ આવે છે. તો હવે આપણે આની અંદર સમારીને રાખેલા લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. તો આપણું ગ્રેવીવાળું અળવીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરી દઈશું. તમે આ શાકને રોટલા, ભાખરી બધા સાથે જ ખાઈ શકો છો અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. તો તમે આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ હેલ્ધી તો છે જ, કંદમૂળ છે એટલે. તો આ રેસીપી તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. અને જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. હર હર મહાદેવ.